નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ PM સાંખલા એગ્રીકલ્ચરમાં। ખેડૂત મિત્રો, આજે આપણે છીએ ડાંગ જિલ્લાના રંભાસ ખામ ખાતે કે જે નવસારી કૃષિ યુનિવર્સિટીના નેજા હેઠળ આવે છે। ખેડૂત મિત્રો, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, જ્યાં આપણે દરેક પ્રકારની ખેતી જેમ કે કપાસ છે, મગફળી છે, બટાકા છે, શાકભાજીમાં રીંગણ, ટામેટી, મરચીની ખેતી કરતા હોઈએ છીએ। પરંતુ મિત્રો, આજે આપણે જે ખેતી વિશે જોવાના છીએ એ કંઈક અલગ પ્રકારની ખેતી છે, જેને આપણે સુરણની ખેતી, સુરણ કે સૌથી પૌષ્ટિક કંદ પાકોમાંનો એક પાક છે। અહીંયા આપણને સંપૂર્ણ માહિતી જોઈશું કે એની વાવણી ક્યારે કરીએ છીએ, કેટલા અંતરે કરીએ છીએ। તો સૌ પ્રથમ આપણે એ જોઈશું કે એના જે ટુકડા, એટલે કે જે સુરણના જે ટુકડા છે એ ટુકડા કેટલા વજનના હોવા જોઈએ, કારણ કે સુરણમાં જે ટુકડા છે એ અગત્યના છે। ઘણા મોટા ટુકડા હશે તો તમને આર્થિક રીતે મોંઘા પડશે। તો સૌ પ્રથમ આપણે જોઈએ છીએ અહીંયા ટુકડા જે ભાઈ આપણા કરે છે એ ટુકડા જોઈશું પહેલાં, તો પછી તમને દેખાડીશું કે ટુકડા કયા અંતરે વાવીએ છીએ। અહીંયા જે આપણા ભાઈ છે ખેતરમાં એ સૌ પ્રથમ આપણને ટુકડા દેખાડશે। તો મિત્રો જો અહીંયા પહેલાં તો આંખ જે છે, આંખ મેઇન જે આંખ છે ઉપરની, હવે આમાંથી ટુકડા થશે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ। આ જે ટુકડા છે, હવે આ જે ટુકડો છે એ કેટલો હોવો જોઈએ? તો બને એટલે 200 થી 250 ગ્રામનો ટુકડો હોવો જોઈએ। હવે આ જે ટુકડામાં ધ્યાન રાખવાનું છે કે આંખનો જે ભાગ છે એ બંનેમાં હોવો જોઈએ। જો આંખ તમારે જો સુરણ મોટું હશે તો એમાંથી એની આંખની જે આંખ પણ મોટી હશે, એટલે તમારે બને એટલે દરેક ટુકડામાં આ રીતનું અંકુરણ થયેલી આંખ હોવી જોઈએ, જેના કારણે એને ઉગાવવામાં સરળતા રહેશે। હવે આપણે જોઈશું કે એનું જે પ્લાન્ટિંગ ડિસ્ટન્સ છે, એટલે કે અંતર કેટલું હોવું જોઈએ। અહીંયા જો આપણા એક અહીંયા છે, આ ગાંઠ અહીંયા આપણે વાવેલી છે, સાથે જ આપણે એની અંદર ખાતર પણ નાખીએ છીએ। તો આ ગાંઠ અહીંયા મૂકેલી છે અને બીજી ગાંઠ અહીંયા છે, એટલે બને એટલે 60 બાય 60, એટલે કે બે પ્લાન્ટ વચ્ચેનું જે 60 સેન્ટીમીટર અને બે રો વચ્ચે, એટલે બે જે હાર છે એ બે વચ્ચેનું પણ 60 સેન્ટીમીટર, એટલે આપણી ભાષામાં કહીએ તો 2 ફૂટ બાય 2 ફૂટનું અંતર રાખવાનું થાય છે। હવે તમને એવું થશે કે આની આપણે વાવણી ક્યારે કરવી જોઈએ? તો જૂન મહિનાના પહેલાંથી બીજા અઠવાડિયામાં આપણે એની વાવણી કરતા હોઈએ છીએ, અને 200 થી 250 ગ્રામનું એક ટુકડો આપણે રાખવાનો છે, જેના કારણે એનું જે ગાંઠ બનશે એ ગાંઠનું વજન જે છે એ યોગ્ય રીતે બનશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ એની ગાંઠ છે। સૌ પ્રથમ આ જે તમને દેખાય છે ને, પાળા આપણે બનાવેલા છે। કોઈ પણ કંદ જ્યારે વાવીએ છીએ ત્યારે પાળા હોવા જરૂરી છે, કારણ કે તમે પાળા જો કરેલા હશે તો જ એમાંથી જે કંદ છે એ કંદનું ત્યાં સાઇઝ વધશે। અને જો ચોમાસા દરમિયાન આ ડાંગ જેવા એરિયામાં પાણીનો સૌથી વધારો ભરાવો થતો હોય છે, એટલે આ કંદ પાકને બને એટલે પાણી બહાર નીકળી શકે એ રીતની વ્યવસ્થા હોવી જોઈએ। સાથે સાથે આપણને એવું પણ થાય કે આની શું ટ્રીટમેન્ટ, એટલે કે જ્યારે વાવીએ છીએ ત્યારે કઈ ટ્રીટમેન્ટ આપવી જોઈએ। તો જે આ કંદને આપણે વાવીએ છીએ એ સમયે ધ્યાન રાખવાનું કે આ કંદને બને એટલે આપણે છાણની જે સ્લરી હોય છે એ છાણની સ્લરીમાં ડૂબાડી અને પછી પણ વાવણી કરી શકાય છે। અને જે લોકો રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય એ લોકોએ કાર્બેન્ડેઝિમની ટ્રીટમેન્ટ આપી અને વાવણી કરવાની રહેશે। અને જો ઓર્ગેનિક તમે કરતા હશો તો તમારે એમાં ટ્રાયકોડર્મા વિરડીનો જે દવા આવે છે એ આની ટ્રીટમેન્ટ આપીને પછી વાવણી કરવાની રહેશે। એટલે ટૂંકમાં જો યોગ્ય રીતે તમે એની વાવણી કરશો તો તમને ઉત્પાદન પણ સારું મળશે। હવે તમને એવું થશે કે આનું બીજ દર કેટલો હોય છે? તો 3000 થી 3500 કિલો, એટલે 3 ટનથી 3.5 ટન, 3 થી 3.5 ટન જેટલું એનું બિયારણ આપણને જોઈશે, એટલે કે આ ગાંઠો જોઈશે। કારણ કે
3.5 ટન જેટલું એનું બિયારણ હશે તો એમાંથી 200 થી 250 ગ્રામની એક ગાંઠ આપણે વાવી શકીશું. આનો જે ભાવ હોય છે એ 1 કિલોનો છૂટકમાં જે ભાવ છે 30 થી 35 રૂપિયાનો ભાવ હોય છે, જે માર્કેટમાં છૂટક ભાવ છે. તો આની જે ઇકોનોમી આપણે જોવા જઈએ તો સારામાં સારી અને આર્થિક દ્રષ્ટિએ પરવડે એવો પાક છે સુરણ, કે જેની ખેતી આપણે સારી એવી જમીનમાં કરી શકીએ છીએ, કે જે આ રીતની કાળી માટી હશે, કાળી અથવા લાલ માટી, એમાં પણ આપણે યોગ્ય રીતે સારી નિતારવાળી હોવી જોઈએ. બીજું કે આની જે જમીન છે એ જમીનની અંદર યોગ્ય રીતે કાર્બનિક પદાર્થ પણ હોવા જોઈએ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ પણ 60 બાય 60 સેન્ટીમીટરમાં સુરણનું પ્લાન્ટેશન છે, જેમાં પિયત વ્યવસ્થા આપેલી છે. તો ખેડૂત મિત્રો, આ પ્રકારના વિડીયો જોવા માટે અને કંઈક નવું જાણવા માટે આપણી PM સાંખલા એગ્રીકલ્ચર ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.